નમસ્કાર. પ્રદેશ 24 ગુજરાતીની વિશેષ રજૂઆત પ્રદેશની વાચામાં આપનું સ્વાગત છે. આજના સમયમાં પરિવારોમાં નાના મતભેદો ઘણી વખત ગંભીર વિવાદનું સ્વરૂપ ધારણ કરી લે છે. પરિવાર સમાજનો પાયો માનવામાં આવે છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં પરિવારજનો વચ્ચેના ગુનાઓમાં વધારો નોંધાયો છે. ધીરજનો અભાવ, વધતો તણાવ, આર્થિક સંકટ, વ્યસન, મિલકતના ઝઘડા અને અહંકાર જેવી બાબતોને કારણે સંબંધોમાં કડવાશ વધે છે. ઘણી વખત વાતચીત અને સમજણથી ઉકેલી શકાય તેવા મતભેદો મારપીટ, ઘરેલું હિંસા અને અંતે હત્યા જેવી ગંભીર ઘટનાઓ સુધી પહોંચી જાય છે. પતિ અને પત્ની વચ્ચેના વિવાદ, ભાઈઓ વચ્ચે મિલકતના લઈને ઝઘડા, સાસુ વહુ અથવા અન્ય સંબંધોમાં સતત મતભેદ, વૃદ્ધ માતા પિતાની અવગણના તેમજ વારસાની લડાઈ જેવા કારણો અનેક વખત હિંસક સ્વરૂપ ધારણ કરે છે. પરિવારના સંબંધો વિશ્વાસ, પ્રેમ અને સમજણ પર ટકેલા હોય છે. ક્ષણિક ગુસ્સો અથવા અહંકારમાં લેવાયેલું એક ખોટું પગલું આખા પરિવારનું જીવન બરબાદ કરી નાખે છે. મતભેદ સ્વાભાવિક છે, પરંતુ તેનો ઉકેલ સંવાદ, સહનશીલતા અને કાનૂની માર્ગ દ્વારા જ લાવવો જોઈએ. જોકે હિંસા ક્યારેય કોઈ સમસ્યાનો ઉકેલ બની શકતી નથી. તે માત્ર વધુ દુઃખ અને પસ્તાવો જ લાવે છે. ત્યારે આજના સમયમાં પરિવારમાં વધતા ઝઘડા અને હિંસાના બનાવો પાછળનું મુખ્ય કારણ શું છે તે મામલે પ્રદેશ 24 ગુજરાતીએ લોકોનો અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો છે. શું કહી રહ્યા છે લોકો, જોઈશું આજની અમારી પ્રદેશની વાચામાં. હાલમાં નાના મતભેદો છે તે મોટા ગંભીર ઝઘડાના કારણ બની જતા હોય છે અને પછી એના કારણે જ પરિવારો જે છે તેનામાં વિખવાદ જોવા મળતો હોય છે. ત્યારે આજે આપણે લોકો પાસેથી જાણીશું કે તેમને શું લાગે છે, આના પાછળના કારણો કયા જવાબદાર છે અને આ રીતે જ્યારે પરિવારમાં ઝઘડા જ્યારે મોટા થઈ જતા હોય છે ત્યારે આગળ જઈને પછી પોલીસ ફરિયાદ પણ થતી હોય છે અને ગંભીર વિવાદ થઈ જતો હોય છે. આમાં તેમનું શું માનવું છે તેના વિશે લોકો સાથે વાત કરીએ. બેન, શું નામ છે તમારું અને અત્યારે હાલ નાના ઝઘડાઓના કારણે પરિવારોમાં ઝઘડા વધી જતા હોય છે, કયા કારણો જવાબદાર લાગે? બસ બધાને જવાબદારી નિભાવી નથી અને બધાને એકલા સ્વતંત્ર રહેવું છે. અને અત્યારે ખાસ કરીને તો લેડીઝોમાં પોતે કમાઈ શકતા હોય છે, પોતાનું તો કરે એટલે એ લોકો પોતાની રીતે સ્વનિર્ભર હોય છે, એટલે એ લોકો એના પર ડિપેન્ડન્ટ રહેવું પડતું નથી. એટલે સમૂહમાં રહેવાનું ઓછું ગમતું હોય છે બધાને. બેન, શું લાગે તમને કે અત્યારે હાલ પરિવારોમાં ઝઘડા વધી રહ્યા છે, શું કારણ? અત્યારે બધાને એકલા રહેવું હોય છે, કોઈને સમૂહમાં રહેવું ગમતું નથી, જવાબદારી લેવી ગમતી નથી, એટલે પછી ઝઘડા થતા હોય. બરાબર ને? બેન, તણાવ ખૂબ વધી ગયો છે લોકોમાં, એટલે ક્યાંક ને ક્યાંક માનસિક તણાવના કારણે લોકો ઘરમાં ઝઘડા કરતા હોય છે અને પછી મિલકતનો પણ વિવાદ હોય છે. શું લાગે છે તમને કે આ રીતે ઝઘડા થવા જોઈએ કે પછી પરિવારો ઝઘડા નહીં થવા જોઈએ? જે મા બાપને સાચવે, ભગવાનને સાચવે, ભગવાનથી પણ વધારે મોટું મા બાપ છે. મા બાપને જે નહીં સાચવે એની પડતી છે. મા બાપને નહીં સાચવે એની પડતી, અને મા બાપને સાચવશે એની તરક્કી થશે, ખૂબ તરક્કી થાય. અને અત્યારની જનરેશનને મા બાપ ગમતા નથી અને ભગવાનને પણ ઊભા રહેવું પડ્યું હતું. મા બાપની સેવા કરતા કરતા ભગવાનને ઈંટ ઉપર ઊભા રાખેલા. ભાગવતમાં છે કે તમે ઊભા રહો. બેન, શું નામ તમારું? અસ્મિતા ચાવડા, હું સાબરમતીથી આવું છું. અમે ગોપી મંડળ ચલાવીએ. છેલ્લા 5 વર્ષથી અમે અહીંયા ભજન કરવા માટે આવીએ છીએ. બેન, શું લાગે છે આ રીતે ઝઘડા વધી રહ્યા છે, કયા કારણ જવાબદાર લાગે છે અને રોકવા માટે શું કરવું? એક જ કારણ છે કે અત્યારે જોઈન્ટ ફેમિલીમાં કોઈને રહેવું જ નથી. મેઇન કારણ એ છે કે કોઈને જોઈન્ટ ફેમિલીમાં રહેવું નથી, એના કારણે ઝઘડા વધી રહ્યા છીએ. કારણ કે આપણા ઘરમાં વડીલો હોય તો આપણે સારા સંસ્કાર આપે, જેના કારણે આપણે વડીલો જોડે રહેતા નથી, એના કારણે આપણે સંસ્કાર મળતા નથી. એના કારણે બધા ક્રાઇમ વધી રહ્યા છે. જે સંસ્કાર આપણા છોકરાઓને નથી મળી રહ્યા, એક જ કારણ છે કે આપણા ઘરમાં આપણા વડીલો નથી, આપણા મા બાપ જોડે આપણે રહેતા નથી. અત્યારે જગ્યાએ વૃદ્ધાશ્રમ થઈ રહ્યા છે. શાના કારણે? આપણા જ કારણે, આ જનરેશનના જ કારણે ને કે આપણે આપણા મા બાપ ગમતા નથી. એના કારણે અત્યારે વૃદ્ધાશ્રમ આટલા બધા થઈ રહ્યા છે. આપણા છોકરાને સારા સંસ્કાર નથી મળી રહ્યા. ભાઈ, તમારી પાસે જાણવા માંગીશ કે ખાસ અત્યારે જે આ રીતે ઝઘડા વધી રહ્યા છે, આ આગળ જઈને લોકો ગુનો પણ કરવા લાગ્યા છે, લોકો પોતાના પરિવારજનોની હત્યા પણ કરી દેતા હોય છે, તો શું કહેશો? અત્યારે એવું છે કે લોકોનું મગજ એકદમ તામસી થઈ ગયું છે, જેના કારણે લોકોના ઘરે ઝઘડા હોય છે. પણ જો એ લોકો શાંતિથી પરિવાર વિશે વિચારે પોતાના અને પરિવારનું વિચારે તો આ ઝઘડા ઓછા થાય.
ભાઈ ખાસ શું લાગે છે તમને કે આ રીતના જે ઝઘડા છે કયા કારણોથી થતા હોય છે અને આને ઓછું કરવા માટે શું કરી શકે? અત્યારે જીવનની અંદર વ્યક્તિના જીવનની આધ્યાત્મિકતા ઓછી થઈ છે. આધ્યાત્મિકતા ઓછી થવાને લીધે જગતના જે બાહ્ય વિચારો જે છે એ વ્યક્તિઓના મનમાં પ્રવેશે છે. જે વિચારોનો ઓછા કરવા હોય તો આપણે જગતના ઠાકોરનું શરણું સ્વીકારવું પડે. જો ઠાકોરજીનું શરણું સ્વીકારીએ તો ઠાકોરજી એના જે શુદ્ધ વિચાર છે, શુદ્ધ આચાર છે એ આપણી અંદર ઠાકોરજી પધરાવશે અને એના માટે ઠાકોરજીની ભક્તિ અને ભજન કરી જીવનને આપણે સૌ ખૂબ સારી રીતે જીવીએ અને જે ખરાબ કાર્ય કરે છે એ આધ્યાત્મિકતા દ્વારા આપણે ઓછા કરીએ. આ રથયાત્રાની અંદર આધ્યાત્મિક ઉર્જા પ્રાપ્ત કરવા માટેનો દિવ્ય અવસર છે. આ અવસર ચૂકી ગયા તો જીવનની અંદર આપણે બધું જ ચૂકી જવાના, પણ જો આ અવસરની અંદર ઠાકોરજીનું ચરણું લઈ લીધું તો આપણે સૌ ભોગસાગર પાર ઉતરી જવાના. ભાઈ ખાસ તમને કયા કારણો જવાબદાર લાગે છે લોકો જે ઝઘડા કરતા હોય છે, પરિવારમાં જે વિવાદ થતા હોય છે? એમાં અત્યારે જોવા જઈએ તો મહિમા ભગવાનનો જેમ જોઈએ એમાં ઓછો થતો જાય. એટલે લોકો અત્યારે ભગવાન આપણને 15 દિવસ માટે એ જણાવવા આવે છે કે અમે 15 દિવસ અહીંયા પોતાનું મામાના ઘરે એટલે બધાના દર્શન આપે છે. ભક્તો પોતે અહીંયા આવે છે દર્શન કરવા, જેથી બધાને એમ થાય છે કે આપણે અહીંયા દર્શન કરીને આપણા મનના દુઃખ ને બધા દૂર કરીએ. બેન શું નામ છે તમારું અને ખાસ વારંવાર આ રીતે જે પરિવારોમાં ઝઘડા થતા હોય છે અને પાછળનું કારણ શું લાગે? હું સાબરમતીથી આવું છું. મારું નામ કૈલાસ છે અને ગોપી મંડળમાં અમે આવીએ છીએ. લગભગ 70 વર્ષથી અહીંયા આવીએ છીએ અને દરેકના ઘરમાં પરિસ્થિતિ પ્રમાણે બધા રહેતા હોય, પરંતુ કહેવાનો મતલબ એમ કે ઘરડા મા બાપ હોય ને તો આપણું ઘર સ્વર્ગ જેવું લાગે. જે રીતે આજે ભગવાન બલરામ, સુભદ્રા અને ત્રણેય ફેમિલી જોઈએ તો આપણને એવું લાગે કે આપણા બાળકને પણ આવી રીતે આપણે એ રાખીએ એમ. બાકી બધાને સ્વતંત્ર રહેવું જ છે. બેન ખાસ કરીને મિલકતનો વિવાદ હોય કે પછી પરિવારના આંતરિક ઝઘડા હોય એ આગળ જઈને મોટું સ્વરૂપ ધારણ કરી લેતા હોય છે, તો શું કહે? એનો તો એટલો જ મતલબ નીકળે છે કે આ બધું હોવું જ ના જોઈએ. આ બધું હોવું જ ના જોઈએ. સંયુક્ત ફેમિલી જેવી કોઈ મજા જ નથી. બસ મારું તો એટલું જ કેવું છે. કોઈ પ્રોપર્ટી કે એ બધું કોઈ ભગવાન, એ તો બધું ભગવાન જ છે, પણ એક સંયુક્ત ફેમિલી હોવા જોઈએ. મા બાપની સેવા કરવી જ જોઈએ ખરેખર. બેન શું કહેશો તમે? વારંવાર આ રીતે જે પરિવારોમાં ઝઘડા થતા હોય છે એના પાછળનું શું કારણ લાગે? એના પાછળનું કઈ કારણ નહીં, બસ આપણે ભગવાનની ભક્તિમાં લીન થઈ જવાનું અને ભક્તો ભગવાન માટે અહીંયા આગળ આવે છે અને એના દર્શન કરીને લાવો લે છે. તો જે પ્રમાણે અત્યારે હાલ આપણે લોકો સાથે વાત કરી કે જે વારંવાર જે ઝઘડા થતા હોય છે પરિવારમાં, આંતરિક જે વિવાદ હોય છે તે આગળ જઈને મોટું સ્વરૂપ ધારણ કરી રહી છે. આનું કારણ ઘણા બધા કારણો હોઈ શકે છે, કારણ કે આજકાલ તણાવ વધી ગયો છે એના કારણે જે લોકો છે તેમના વિચારો પણ એવા થઈ ગયા છે. એટલે જે પહેલા જે ઝઘડા ઓછા થતા હતા, લોકો સાથે રહેતા હતા, એ હવે જે છે તે આંતરિક વિવાદ જે છે પરિવારનો તે ચરમ સીમાએ પહોંચી જતો હોય તેવું લાગતું હોય છે. કેમેરામેન બિપિન અમીન સાથે મૈત્રી વ્યાસ, પ્રદેશ 24 ગુજરાતી, અમદાવાદ. હાલ પરિવારોમાં છે તે ક્યાંક ને ક્યાંક ઝઘડાઓ છે તે ખૂબ વધી રહ્યા છે. કહેવાય કે સૌથી મોટું દૂષણ છે તે હાલ અત્યારે સોશિયલ મીડિયાઓ છે તે જોવા મળી રહ્યું છે. તેમજ કહેવાય કે એક લોકોથી એકબીજા લોકો છે તે પોતપોતાના સોશિયલ મીડિયાથી છે તે પોતાના જે લાગણીઓ હોય છે તેનાથી છે તે દૂર થઈ રહ્યા છે. ત્યારે રાજકોટવાસીઓ પાસે જાણીશું કે તે લોકો પરિવારના જે ઝઘડાઓ વધતા છે તે મુદ્દે શું કહી રહ્યા છે. સામાજિક અને પરિવારો વચ્ચે જે કંઈ ઝઘડાઓ થાય છે એમાં સામાજિક જે કંઈ ડિસ્ટન્સ છે એ વધતું જાય છે. ફેમિલી ડિસ્ટન્સ વધતું જાય છે. જે કુટુંબ ભાવના જે પહેલાં હતી કુટુંબ ભાવના અત્યારે ખતમ થઈ ગઈ છે. ખાસ કરીને મેટ્રો સિટી છે, શહેરો છે, ત્યાં ગ્લોબલ વોર્મિંગને કારણે પ્રદૂષણ, ટ્રાફિક, નોઇઝ પોલ્યુશન, એના હિસાબે લોકોને માનસિક જે ફાસ્ટ લાઈફ સ્ટાઇલ થઈ ગઈ છે એટલે માનસિક રીતે એટલા બધા ઓલા થઈ જાય છે કે હાલતા ગમે તેની સાથે ઝઘડા કરી લેવા, બહાર ન જાય કાંઈ પ્રોબ્લેમ મગજમાં રાખીને ઘરે પહોંચે તો ઘરવાળા સાથે ઝઘડો થઈ જાય. વાતમાં કાંઈ વસ્તુ હોય નહીં પણ વાતને મોટું સ્વરૂપ આપી દેવામાં આવે છે. એની પાછળનું કારણ શું છે કે માનસિક તણાવ હોય છે, લાઈફસ્ટાઈલ હોય છે, નોકરી ઉપર શું સિચ્યુએશન હોય, જોબ ઉપર શું સિચ્યુએશન હોય, બહાર ટ્રાફિકનો એટલો બધો, આ બધા પરિબળો ભાગ ભજવે છે. અને ખાસ કરીને છે ને જે અત્યારે પ્રોપર્ટી જે વેલ્યુ છે એ મોટી થઈ ગઈ છે. એક પ્રોપર્ટીમાં કુટુંબ ભાવનાના હિસાબે એક ભાઈને એમ થાય કે હું વધારે લઈ લઉં, બીજા ભાઈને એમ થાય કે હું વધારે લઈ લઉં. એના હિસાબે કુટુંબોમાં પણ પ્રોપર્ટીના હિસાબે પણ આવા ઝઘડાઓ થતા રહે છે. ખાસ કરીને જે પીસફુલ જે
જે શાંત એરિયામાં જે લોકો રહે છે, ગરીબાઈમાં જે લોકો જીવે છે, ત્યાં આવા કોઈ પ્રોબ્લેમ થતા નથી. દાખલા તરીકે હિમાચલ કયો, નોર્થ ઇસ્ટના રાજ્યો કયો, પહાડી વિસ્તાર ઉત્તરાખંડ કયો, ત્યાં જે બધા જે મિડલ ક્લાસ છે, લોઅર મિડલ ક્લાસ છે, તેમ છતાં ત્યાં આવા કોઈ ઝઘડા થતા નથી. કારણ કે ત્યાં શાંત વાતાવરણ હોય છે, ત્યાં શુદ્ધ હવા મળે છે, શુદ્ધ ઓર્ગેનિક ખાવાનું મળે છે, શુદ્ધ પાણી મળે છે, અને કાંઈ છે નહીં છતાં પણ એ લોકો છે ને પીસફુલ રીતે જિંદગી જીવે છે. અને આવા કોઈ પરિવારમાં આવા ઝઘડા થતા નથી. પણ મેટ્રો સિટીમાં ને ત્યાં ઉલટું છે બધું. હા, સોશિયલ મીડિયામાં મોટો ભાગ ભજવે. કારણ કે અત્યારે મોબાઈલ યુગ જે આવી ગયો છે, લોકો છે ને રચા પૈચા એમાં જ રહે છે. માનો કે ક્યારેક કોઈ પ્રસંગોપાત ક્યાંય કોઈની ઘરે બેસવા કરવા ગયું હોય ને, પણ તોય એકબીજા વાતચીત કરવાને બદલે મોબાઈલ લઈને જ બેઠા હોય છે, કાં ટીવીમાં જોવામાં વ્યસ્ત હોય છે. જે હેતુ માટે બેસવા ગયા હોય કોઈની ઘરે કે સામાજિક રીતે સામાજિક પ્રસંગોમાં, એ હેતુ સરતો નથી. અને મોબાઈલ મને પોતાને ખુદને એમ થઈ જાય. મેં ગઈકાલે જ મને એવો વિચાર આવ્યો હતો કે મારે જે આ સ્માર્ટફોન છે એને એવોઇડ કરવો છે, અને મારે જે બટનવાળો જે ફોન છે, કારણ કે મને પોતાને સોશિયલ મીડિયા હું ખોલું ને એટલે મારે 5 મિનિટ જોવું હોય ને તો અડધી કલાક, 2 કલાક સુધી એમાં ચોંટતો રહું છું. પણ એ એક મારી રીતે મેં કર્યું એટલે મને એમ થયું કે આ વસ્તુ ખોટી છે. આ સોશિયલ મીડિયામાં કંઈક એક પછી એક વસ્તુ એટલી પ્રસ્તુત કર્યા રાખે એટલે આપણે મોબાઈલ મૂકવાનું મન ન થાય. પણ રિયલાઇઝ મને કાલે થયું હતું કે મારે સ્માર્ટફોનને એવોઇડ કરવો છે અને બટનવાળો ફોન જ ખાલી રાખવો છે, જેથી કરીને આમાંથી બહાર નીકળી અને બીજા સારા વિચારો કે સારું જે કંઈ ધંધાને લગતા છે કે કુટુંબ ભાવનાને લગતા છે વિચારો આવે અને આમાંથી બહાર નીકળી શકાય. આમાં પહેલા સંયુક્ત કુટુંબ હતો એટલે આવું થતું નહીં ને પહેલાનો અત્યારે ઘણો ફેરફાર છે. બધાના માણસ શું ફરી ગયા છે. અત્યારે 1-2 જણાને એક દીકરો, એક છોકરો, કુટુંબ નાના થતા જાય છે ને મિલકતનો ભાગ વધતા જાય છે ને એમાં સ્વાર્થમાં આ લોકો આ ડખા થતા જ જાય છે, સમજે. એટલે એમાં એ આવું જ રહેવાનું છે. હવે કંઈ સંયુક્ત કુટુંબ હતા તો કાંઈ આવું થતું નહીં. હવે કુટુંબ નાના થઈ ગયા, એક છોકરો ને એક છોકરી, એટલે આ પ્રશ્ન રહેવાનો જ છે, સમજે. આ પણ સોશિયલ મીડિયા જ અત્યારે એની ઉપર જ આધાર રાખે છે બધા, સમજી લ્યો ને. કાં ગૂગલ ને આ સોશિયલ મીડિયા નાના બધા બનાવ્યા રાખો, બધા વિડીયા ને આ ને તે ને ઓલો ને ઓલો, એટલે એ આખો સમય જ ફરી ગયો છે, સમજી લ્યો ને. આ વસ્તુ છે ને બહુ અત્યારે પ્રસરેલી છે અને ઘણી બધી જગ્યાએ આવા પ્રશ્નો થાય છે. અને મિલકત માટે સગા ભાઈ હોય, સગા બાપ હોય, એની કતલ કરી નાખવામાં આવે છે, જે ખરેખર ખૂબ જ ઘૃણાસ્પદ છે. હવે બન્યું છે એવું કે સામાજિક વસ્તુઓ એવી બનતી જાય છે ધીરે ધીરે કે લાગણીઓનો જે પ્રભાવ પહેલાના સમયમાં હતો, આપણાપણું હતું, એ અત્યારે લુપ્ત થતું જાય છે અને મહત્વ વધી ગયું છે નાણાંનું. એટલા માટે આ બધી પ્રશ્ન સર્જાય છે. ખરેખર વસ્તુ બનવી જોઈએ, આના માટે કડક કાયદા હોવા જોઈએ અને એના માટે તરત જ પોલીસ મદદ અને કોર્ટની મદદ તાત્કાલિક મળવી જોઈએ એવું ગવર્મેન્ટે ખરેખર પગલાં લેવા જોઈએ. અને એના માટે જે કાંઈ કાનૂનની વ્યવસ્થા યોજવી જોઈએ. સોશિયલ મીડિયામાં એટલા બધા ખોટા સમાચારો, ખોટી વાતો આવે છે અને એનો પ્રભાવ લોકજીવન ઉપર પ્રબળ છે. ખરેખર લોકજીવન ઉપર ખૂબ પ્રબળ પ્રભાવ છે. અને એ સોશિયલ મીડિયામાં આ લોકોએ કાનૂન લાવીને અમુક નેગેટિવ વસ્તુઓ ન આવે એવો પ્રયાસ કરવો જોઈએ, એવો કાનૂન બનાવવા જોઈએ, જેથી કરે હાલી મુવાલી જે રીલ બનાવે છે અને પોતાની રીતે એમાં મૂકી દે છે. અને લોકો તો શું છે કે આ સોશિયલ મીડિયાનું અત્યારે ગાન પણ છે અને લોકો સુધી પહોંચી જાય છે, લોકો જોવે છે અને એનાથી પ્રભાવિત થાય છે સાચું માનીને, જે ખરેખર હોતું નથી. તો આ હતા રાજકોટવાસીઓ કે જે કહી રહ્યા છે કે લોકોને છે તે સોશિયલ મીડિયાથી દૂર રહેવું જોઈએ. ખાસ કરીને સરકાર દ્વારા પણ છે તે સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ થોડો ઘણો મૂકવામાં આવે, જેથી પરિવારોમાં કહેવાય કે ઝઘડો છે તે ઓછો થાય અને લોકો પણ ક્યાંક ને ક્યાંક એક બીજા સાથે છે તે જોડાઈને રહે, જેથી આ જે ઝઘડાઓ છે તેમાં છે તે ઘટાડો જોવા મળે.
ધનંજય સોનેચા, પ્રદેશ 24 ગુજરાતી, રાજકોટ. હાલ સમગ્ર ગુજરાત અને દેશમાં જે સંબંધો વરસી રહ્યા છે અને સંબંધોમાં ક્યાંક ને ક્યાંક અંતરાશ આવી રહી છે, ત્યારે આ સંબંધોને કારણે ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયા પણ જવાબદાર છે. તો આવો જાણીએ આ વિસરાતા સંબંધો ઉપર પ્રદેશ વાચામાં. હવે અત્યારે પરિસ્થિતિ એવી છે કે સમાજમાં નવી પેઢી જે છે, ખાસ કરીને યુવા પેઢીને પોતાના શરીર અને પોતાના જીવનની જ કિંમત સમજાતી નથી અને એના માઇન્ડ થઈ ગયા પ્રોફેશનલ, અને એમને એકલો આનંદ જ કરવો છે. અને જૂની પેઢીનો થોડોક વાંક છે, એને બહુ સાચવા છે, એને ડેવલપિંગ સંસ્કાર ધાર્મિક બધું શીખડાયું નથી. એટલે ઘણા કિસ્સા એવા બને કે મા બાપને છોકરાઓ મિલકત માટેથી મારે છે, કાઢી મૂકે છે. તો ઘણા બધા કારણો છે. તો મારા હિસાબથી હવે નવી પેઢીએ અને મા બાપે બે સમજવું પડશે કે માણસની લાગણી, સંબંધો, પૈસાને મહત્વ ન આપવું જોઈએ, સુખને મહત્વ આપવું જોઈએ, દેશને મહત્વ આપવું જોઈએ, ધર્મને મહત્વ આપવું જોઈએ. એટલે હું એવું માનું છું કે હવે દરેક વ્યક્તિ અને સંસ્થાઓએ, હું તો એવું કાર્ય કરું છું, સામાજિક કાર્યકર જ છું અને બધા ફિલ્ડમાં ખૂબ સારું કામ કરું છું, પણ આનું કાઉન્સિલિંગ કરવું પડે નવી પેઢીને, મા બાપને. અને આ મોબાઈલ આવતા ખાસ કરીને જે લગ્ન પછી જે બહેનો છે ને, એ એની દીકરીને મોબાઈલ ઉપર ખૂબ જ ખોટી સલાહ આપે છે અને કુટુંબ ભાવના, ધાર્મિક ભાવના, સંસ્કાર, દેશ ભાવના એવું કંઈ શીખવાડતા નથી. અને જેટલું પિયરમાંથી જેટલું વધુ ઇન્વોલ્વમેન્ટ હોય ને, એટલા કુટુંબની પ્રશ્નો વધારે થાય છે. આ એક મુખ્ય કારણ મને પણ આવું લાગે છે કે મોબાઈલથી પિયર પક્ષનું, ખાસ કરીને એમના મમ્મીનું ખૂબ ઇન્વોલ્વમેન્ટ રહે છે અને ખોટી સલાહ આપે છે. ખરેખર નવું ઘર જે છે દીકરીનું, એના સાસરું ગણાય, એના મા બાપ ગણાય, પણ એવી સલાહ આપવામાં આવતી નથી. ઘણા બધા કારણો છે. શિક્ષણ આપણું એવું છે, બહારનું વાતાવરણ પણ એવું છે, બધા નશાકારક જો થોડું વધતું જાય છે, એટલે ઘણા બધા કારણો છે. પણ હવે હું એવું માનું સમજુ, નાગરિકોએ, સરકારે, સામાજિક સંસ્થાઓએ, NGOએ, મીડિયાએ આ વિશે ખૂબ પ્રયત્ન કરવો જોઈએ. અને નવી પેઢી હવે એનામાં સંસ્કાર આવે, દેશ ભાવના આવે, ધાર્મિક ભાવના આવે, કુટુંબ ભાવના આવે અને નીતિમત્તા આવે, ખાસ કરીને સંયમ આવે, તો આ દેશને ફાયદો છે. નહીં તો આ દેશ આપણો દિવસે દિવસે આપણે બહુ ખરાબ પરિસ્થિતિમાં જઈ રહ્યા ને ક્યાં જઈને એટલે છે મને સમજાતું, ખૂબ ચિંતા થાય છે. જી ચોક્કસ 100% સાચી વાત છે. મોબાઈલ આવતા દુનિયા આખીનું બધું જે સારું ખરાબ બધું મોબાઈલમાં આવી જાય છે અને માણસો કલાક 2 કલાક યુવા પેઢી એની પાછળ ગાળે છે અને વેસ્ટર્ન કલ્ચર પાછળ આંધળું અનુકરણ કરે છે. એ પણ એક મુખ્ય કારણ છે. એ તમારી વાત 100% હું સંમત છું. આજ સંબંધો જોવા જાઓ તો કૌટુંબિક સંબંધો ખેંચતાણ વધતી જાય છે. તો મારા માનવા પ્રમાણે, મારા વિચાર પ્રમાણે એનું મૂળ કારણ અણસમજણ છે, સમજણનો અભાવ છે. અત્યારે જુઓ તો દરેક ઘરે ઘરે તમને ગ્રેજ્યુએટ લોકો તો મળી જાય છે, પણ એમનામાં સમજણ નથી. એના લીધે મોટા ભાગના ઝઘડાનું મૂળ કારણ ગેરસમજણ હોય છે કે ખરેખર વિષય શું હતો, એનું સોલ્યુશન શું આવવું જોઈએ અને એને સમજણ શું થયું. કોઈ પણ વસ્તુ ડાયરેક્ટ તમે એને જજ નહીં કરી શકો, એને તમારે ઓબ્ઝર્વ કરવું પડે, એનું મૂલ્યાંકન કરવું પડે અને એ સાચું છે કે ખોટું એ પછી ડિસિઝન તમે લઈ શકો. ઘણીવાર એવું થાય કે ઘરમાં જે વડીલ હોય તો એનો કહેવાનો ઇન્ટેન્સ એકદમ પ્રોપર હોય, પ્યોર હોય અને સારો હોય, પણ સમજણ શક્તિના અભાવ અને કહેવાય ને છે કે તત્પરતા, ઝડપથી નિર્ણય લેવાની જે વૃત્તિ આજના દરેક યંગસ્ટરમાં જોવા મળે છે, એ આનું મેઇન કારણ હોય ને એવું કંઈક ને કંઈક મને પોતાને લાગી રહ્યું છે. હા ચોક્કસ, મોબાઈલનો ઉપયોગ કરવાથી, ટેકનોલોજીનો ઉપયોગ કરવાથી, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાથી ખરેખર તમે કંઈ પણ અચીવ કરી શકો છો સારું, અને એની સાથે સાથે ખરાબ પણ અચીવ કરી શકો છો. તો આજની જનરેશન મોટા ભાગની જે 90% છે એ એનો ડિસએડવાન્ટેજ જે છે ને એના તરફ જ આકર્ષિત થઈ છે. એનો લાભ લઈ કેવી રીતે આગળ વધવું એની જગ્યાએ એનામાં ને એનામાં રહીને ટાઈમ પાસ કરી અને જે પોતાનો સ્વભાવ છે એ ચીડચીડીઓ કરી નાખ્યો છે અને સમય પોતાનો જિંદગી ક્યાં વેડપે છે ને એમને ખ્યાલ જ નથી, એનું એમને ભાન જ નથી રહ્યું. સરકારે આઈ થિંક જાગૃતિ ફેલાવી જોઈએ, એના અવેરનેસ પ્રોગ્રામ કરવા જોઈએ, પણ જ્યાં સુધી દરેક એજ્યુકેટેડ પર્સન આ વસ્તુને સમજશે નહીં ને ત્યાં સુધી સરકાર પણ કદાચ કોઈ પણ પગલાં લે છે ને તો એનું આઉટપુટ મળવું મુશ્કેલ છે. એટલે જ્યાં સુધી લોક જાગૃતિ નહીં થાય, જ્યાં સુધી જન જાગશે ને, યંગસ્ટર છે તો એ પોતે તે એવી રીલને જ લાઈક કરતો થાય કે જે એના માટે બેનિફિટ હોય,
એવા વિડીયો જ પસંદ કરતો થાય તો ઓટોમેટિક આપણી સોશિયલ મીડિયા અથવા એના સોફ્ટવેર પણ એને એવું જ દેખાડશે અને એનું માઇન્ડ આખું કન્વર્ટ થઈ શકશે એક સારી પ્રવૃત્તિમાં. આ ચોક્કસ કુટુંબ ભાવના ઘટવાનું મેઇન કારણ મારા મત પ્રમાણે આર્થિક પ્રવૃત્તિ, આર્થિક જે કમાણીના સ્ત્રોત હતા એનો જે ઘટાડો થઈ રહ્યો છે અને યુવાનોને તાત્કાલિક ક્ષણિક થઈ ગયા છે કે તાત્કાલિક બેનિફિટ કેવી રીતે થાય, આઉટપુટ તરત એને ઇન્કમ કેવી રીતે મળે, એને પુરુષાર્થ કરવો નથી. પહેલા તમે જુઓ તો લોકો 10-10 વર્ષ કે 5-5 વર્ષ એક્સપિરિયન્સ લેતા હતા અને પછી એ ફિલ્ડમાં ઉતરતા. આજના યુવાનોમાં એ ધીરજ, એ તત્પરતા, એ શીખવાની વૃત્તિ નથી રહી અને પોતે ડાયરેક્ટ કોમ્પિટિશન જે સક્સેસફુલ માણસ હશે ને એની સાથે કરવા માંડે. એટલા માટે પણ કૌટુંબિક ખેંચતાણ થતી હોય અને કુટુંબો નાના થતા જતા હોય, એ પણ એક એનું કારણ હોઈ શકે મારા માનવા પ્રમાણે. સામાજિક દ્રષ્ટિએ જોવા જઈએ તો આ અત્યારે સોશિયલ મીડિયાના જમાનામાં જે લોકો રીલ્સ જોવા માટે પોતાનો સમય બગાડે છે અને કુટુંબ કબીલા સાથે બેસવાનું પસંદ નથી કરતા અને કુટુંબ ભાવનાની પ્રેરણા યુવાનોમાં આવતી નથી. તેના માટે ક્યાંક ને ક્યાંક સરકારે અને NGO દ્વારા યુવાનોમાં અવેરનેસ આવે તેવા કાર્યક્રમો કરવા જોઈએ તેવી નાગરિકો માંગ કરી રહ્યા છે. જિગ્નેશ પંડ્યા, પ્રદેશ 24, સુરેન્દ્રનગર. પરિવારને સમાજનો સૌથી મજબૂત પાયો માનવામાં આવે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી પરિવારજનો વચ્ચેના મતભેદો હિંસક સ્વરૂપ ધારણ કરતા જોવા મળી રહ્યા છે. નાની નાની બાબતોમાં વધતો ગુસ્સો, અહંકાર, આર્થિક તણાવ અને મિલકતના વિવાદો અનેક પરિવારોને તોડી રહ્યા છે. આખરે આવા બનાવો ગંભીર ગુનાઓ સુધી પહોંચે છે. આ જ મુદ્દે આજે અમે પ્રદેશની વાચામાં જામનગરની જનતાનો અભિપ્રાય જાણવાનો પ્રયાસ કરીશું. મારું નામ અસ્કર ગજિયા છે. આજરોજ આપણે જાણીએ છીએ ત્યારે પારિવારિક સંબંધોમાં આપણે તણાવ અને એકબીજા લડતા ઝઘડતા હોય એનું મેઇન કારણ છે કે આપણે જે હિન્દુસ્તાનની અંદર જોતા હોય ત્યારે અત્યારે વ્યસન મુક્તિ એટલી થઈ ગઈ છે કે જેની અંદર પાવડર અને દારૂ અને બીજી ઘણી બધી વસ્તુઓ આવી ગઈ છે, જેને લેવા માટે થઈને આપણા લોકો કે આપણા છોકરાઓ એ ખૂબ જ ઝઘડો કરતા હોય છે. અને જ્યારે પારિવારિક સંબંધ બગડે છે એનું મેઇન કારણ શું હોય છે કે પૈસા. જો પૈસા હોય તો માથાકૂટ ના થાય, પણ પૈસા નથી હોતા અને આમદની ઓછી હોય છે. એટલે આ યુગની અંદર આપણે પારિવારિક સંબંધોમાં અવારનવાર ઝઘડા થતા હોય, એ ઝઘડા ઘણીવાર કોર્ટે પણ પહોંચી જાય છે અને પોલીસ સ્ટેશને પહોંચી જાય છે. મારે માનવું એટલું છે કે જ્યારે પણ આ થતું હોય ત્યારે આપણે હિન્દુસ્તાનની અંદર મોંઘવારી એટલી વધી ગઈ છે કે પારિવારિક સંબંધોમાં અવારનવાર ઝઘડા થતા હોય છે પૈસાના કારણે. મારું નામ મનીષ પંડ્યા છે. અત્યારે જે હાલ જે પરિવારોમાં ભાઈઓમાં જે ફેમિલીમાં સગા સંબંધીમાં જે વ્યસનના લીધે જે ઝઘડાઓ થાય છે, પારિવારિક સંબંધો વિખેરાઈ જાય છે અને આ જે ઝઘડાઓ થાય છે એ બધા ઝઘડાઓના લીધે જે કોર્ટ કચેરી સુધી પહોંચે છે, ભાઈની તકરારો છે, ઝઘડાઓ છે, તો આ બધું બંધ થવું જોઈએ અને વ્યસન મુક્ત પરિવારો થવા જોઈએ. તો એના માટે બધા પરિવારોમાં વ્યસનને લઈને થોડીક જાગૃતતા આવવી જોઈએ અને વ્યસન મુક્ત બધા થવા જોઈએ. મારું નામ મિતેશ દાઉદ છે અને આપણે જોઈએ છીએ કે હાલના સમયની અંદરમાં લોકોમાં ક્યાંક સહનશીલતા છે એ ઓછી થતી જાય છે. આના કારણે ઘરકંકાસ છે એમાં વધારો થતો જાય છે. ખાસ કરી પતિ પત્નીની સાથે પરિવારના અન્ય સભ્યો, જેમ કે બે ભાઈઓ ભેગા રહેતા હોય તો ભાઈઓ વચ્ચે અંતરાસ પડવો, માતા પિતા સાથે વાટાઘાટ થવી અને વિવાદ વધવો. એટલે કહીએ ને તો કે જેમ જેમ વાતો વધતી જાય છે ને એમ પરિવાર નાનો થતો જાય છે. જો જાતું કરવાની ભાવના રાખશો ને તો કદાચ પરિવાર છે એ પાછો એમને જળવાઈ રહેશે. એટલે મારું એવું માનવું છે કે ભાઈ સહનશીલતા દરેકની અંદરમાં હોવી જોઈએ. તો ક્યાંક સહનશીલતાને લોકો કોઈ પણ નાની વાત હોય એનો મોટો મુદ્દો ન બનાવી અને સામાન્ય વાતને ગણી અને વાતને લેટગો કરતા શીખે તો પરિવાર છે એની એકતા અને અખંડિતતા જળવાઈ રહેશે. મારું નામ હનીફ મલેક છે. ખાસ કરીને અત્યારે એક ફેક્ટર ચાલી રહ્યું છે કે જેની અંદરમાં ઘર કંકાસુના આટલા કેસો આવે છે કે આપણે જોઈએ કે કોર્ટ કચેરીની અંદરમાં ઘર કંકાસના હિસાબે કેટલા ભાઈઓને ધક્કા ખાતા હોય છે. બીજા નંબરની અંદરમાં કાંઈ પણ નાની મોટી બાબત હોય છે તો 112 બોલાવી લઈએ, 108 બોલાવી લઈએ અને કરીને સીધો જેને ઘર કંકાસના કેસ થઈ જાય છે. ને ખાસ કરીને એવા માણસો કે જે નશેડી માણસો હોય છે કે પોતે નશો કરે છે, એ પોતાના ઘરની અંદરમાં જઈ અને ઘર કંકાસ કરે છે. એનાથી બે પરિવારો નોકા થાય છે, ભાઈઓની અંદરમાં ડખા થાય છે. અને ખાસ કરીને એવું ના થવું જોઈએ એવું મને દેખાય છે કે સમાજની અંદરમાં સમાજને સારી રીતે ચાલવું જોઈએ અને ખાસ
જે નશાની વસ્તુ છે કે જે નશા કરીને ઘરની અંદરમાં જાય છે એ નશેડીઓને નશાથી મુક્ત કરવા માટે સરકારે કોઈ કાયદો એવું કરવું જોઈએ કે મેં જામનગરની અંદરમાં ઘણી જગ્યાએ એવું જોયું છે કે જામનગરની અંદરમાં એવી કેટલી ગલીઓ છે કે એની અંદરમાં ખુલ્લી આમ નશા કરતા હોય છે. પછી શું થાય, એ ઘરે જાય છે ને ઘરે જઈને ઘર કંકાસ કરે છે. ઘર કંકાસ થાય છે એનાથી ભાઈઓની અંદરમાં ડકા થાય છે ને એ ઘરના પરિવારો વિખૂટા થાય છે. જનતાના મતે પરિવારમાં વધતા વિવાદોનું મુખ્ય કારણ વાતચીતનો અભાવ, ધીરજની કમી અને વધતો તણાવ છે. નિષ્ણાંતોના પણ માને છે કે સંવાદ, સમજણ, સહનશીલતા અને સમયસર કાઉન્સેલિંગ દ્વારા અનેક દુઃખદ ઘટનાઓ અટકાવી શકાય છે. કારણ કે હિંસાનો કોઈ ઉકેલ નથી, પરંતુ પ્રેમ, વિશ્વાસ, પરસ્પર સન્માન જ સુખી પરિવાર અને સ્વસ્થ સમાજનો સાચો આધાર છે. કેમેરામેન રોહિત સિંધી સાથે હું જગદીશ ખેતિયા, પ્રદેશ 24 ગુજરાતી, જામનગર. હાલ સંયુક્ત કુટુંબને લઈ અને પહેલા જે સંયુક્ત કુટુંબો હતા તેમાં ઘણી મર્યાદાઓ પણ હતી. હાલ જે પરિવારમાં વણસતા સંબંધો જેને લઈ અને લોકો માં આપણે જોઈ શકીએ છીએ અત્યારે ધીરજ ખૂટી રહી છે. ત્યારે સાસુ હોય, પતિ પત્ની હોય, કોઈ પણ હોય, પરિવારની અંદર ઝઘડાનું કારણ કોઈ પણ હોય, કુટેવ કે જેવી દારૂનું વ્યસન છે, પાનનું વ્યસન છે, સિગારેટનું વ્યસન છે, એને લઈ અને પરિવારોમાં ઝઘડા થતા હોય છે. જે ઝઘડાને લઈ અને ખાસ આપણે લોકો સાથે સીધી જ વાત કરશું કે લોકો શું કહી રહ્યા છે. હવે ખાસ તો વાત કરવાની હતી કે અત્યારે સામાજિક દૂષણ ઘણા બધા પ્રકારના વધી ગયા છે. જેમ કે સૌથી પહેલા કરીએ તો ગુસ્સો. ગુસ્સો એ પ્રકારનો હોવો જોઈએ કે જે વ્યક્તિ સામેની વ્યક્તિ સમજી શકે. બીજા નંબરે અત્યારે મોબાઈલ ના યુગમાં જે કોઈ પણ પ્રકારની ગેમ અથવા તો અસામાજિક તત્વો કે જેમાં આપણે ન જોવાનું જોઈએ છીએ, એનાથી આપણને એટલી બધી માનસિક અસર થાય છે કે જેમાં 5 વર્ષના બાળકોથી લઈ અને તમે જોતા જશો કે તાજા સમાજમાં રોજ ઉઠીને કોઈ એક વિદ્યાર્થી છે કે જે ચોરી, લૂંટફાટ અને ખાસ કરીને સ્કૂલમાં ચાકુ, છરી જેવી વસ્તુ લઈ અને હત્યા તેમજ આત્મહત્યા પણ કરવા માટે તત્પર થઈ જાય છે. તો આ શેના કારણે? આ સામાજિક દૂષણ છે એને નાબૂદ કરવા માટે થઈને મારી એક સરકારશ્રીને અપીલ છે કે ખાસ કરીને તમે એમાં ઘણા બધા પરિવર્તન લઈ આવવા માટે થઈને કોઈ એવી દૂષણ યોજના, એવી કોઈ એક અંતર્ગત વિકાસ કરો કે જેથી કરીને કોઈ પણ વ્યક્તિનું માનસ બદલાય. જેમ કરીને ખાસ કરીને હું વિચારું છું ત્યાં સુધી ધ્યાન, સાધના, યોગ જે કાંઈ પણ આપણે કરીએ છીએ, જેના દ્વારા મેડિટેશનથી આપણે આપણા મનને ખાસ કરીને પોતાના કંટ્રોલમાં લઈ અને આપણે એવી મનથી શ્રદ્ધા કરી શકીએ છીએ અને આપણા મગજને કંટ્રોલ કરી શકીએ છીએ. બીજું, મોબાઈલ છે એ બહુ મોટો દૂષણ છે. હા, એક વસ્તુ છે એના માટે આપણે નથી રહી શકતા, એ પણ વસ્તુ સાચી છે. કારણ કે અત્યારે ડિજિટલ યુગમાં મોબાઈલ વગર આપણે રહી જ નથી શકતા. ખાસ કરીને આપણા પોતાના બાળકો હોય કે આપણા પોતાના પતિ કે કોઈ પણ વડીલ વર્ગ ક્યાંય પણ જાય છે તો આપણે મોબાઈલ એને શા માટે દઈએ છીએ? કે એની સેફટી માટે. આપણે ક્યાં છે એની આપણે પ્રોપર એના લોકેશન જાણી શકીએ, અથવા તો આપણે એને જે તે જગ્યાએ ગાઈડલાઈન કરી શકીએ કે અમે અહીંયા છીએ. પણ એનો ઉપયોગ એવો નથી કે તમારે સારી રીતે જ કરવો જોઈએ. ખરાબ રીતે પણ લોકો કરે છે. તો આનું માત્ર એક જ વસ્તુ કહેવાનું છે કે સરકારશ્રીને દરેક પ્રકારના જો ખરેખર નિયમથી એને અમલવારી કરવામાં આવે ને તો એનો ખૂબ જ સારો તમે દરેક માણસ એનો લાભ લઈ શકે છે. બીજું ખાસ તો એ કહેવાનું હતું કે પ્રેમ અને હૂંફ એ પારિવારિક જ યોજના એવી બનાવો, તમે તમારા પોતાના બાળક કે સંતાન કે વડીલની સાથે એક પ્રકારની એવી હૂંફ કેળવો કે તમારા પોતાના જે ગુસ્સા અને પ્રેમ એને ખુદ વ્યક્તિ સમજી શકે. તમે માત્ર ગુસ્સો જ કરશો તો તમારું પોતાનું બાળક પણ ગુસ્સાથી જ કામ આગળ કરશે, અને તમે જો પ્રેમથી વર્તશો તો તમારું બાળક પણ પ્રેમથી લેશે. તો મારી સરકારશ્રીને એ પણ ઈચ્છે કે તમે એમાં પણ કંઈક થોડોક અમથો સુધારો લઈ શકીએ. એના માટે કોઈ પણ એવી સારી વિકાસ થાય એવી બાળકોને એવા ચેપ્ટર સમજાવો. ખાસ કરીને હું તો પોતે શિક્ષક છું એટલે હું તો એવું કહેવા માંગીશ કે જેમ ગીતાજીના કે કોઈ પણ એવા સારા થોટ છે, જે સારા સારા સંતો છે, એની જો તમે આપો છો કે તમારા પાઠ્યપુસ્તકમાં એને નિવૃત્ત કરો છો, એની બદલે એવો કોઈ ટોપિક આપો કે જેમાં તમે પ્રેક્ટિકલ અને બધી રીતે તમને સમજાવી શકે ને એવો પણ એક સ્પેશિયલ ચેપ્ટર હોય. માત્ર ભણવાથી નહીં પણ સામાજિક રીતે અને મનથી કેવી રીતે તમારે આગળ વધવું એવું તમે વિદ્યાર્થીઓને કહી શકો. એટલે હું દરેક વ્યક્તિઓ માટે 0 થી લઈને કોઈ પણ વડીલ ઉંમરના વર્ગની સાથે કઈ રીતે વર્ગ વ્યવહાર કરો ને એ પણ એના માટેની પણ સારી એવી વ્યવસ્થા યોજાય એના માટે હું તમને
ખાસ કરીને પાઠવું છું. ખાસ કરીને તો જોવા જઈએ તો આ વ્યસન ખરાબ દૂષણ છે. અને મોબાઈલથી અત્યારે બાળકો ચોરી, લૂંટફાટ, પછી આવા ગેંગ રેપ, સ્કૂલમાં ભણવું ને અભ્યાસ નહીં કરવો, એવું બધું મોબાઈલ ઉપરથી બાળકો આટલું શીખે છે. તો સરકારશ્રી આના માટે વ્યવસ્થિત પગલાં લે એવી અમારી ઈચ્છા છે. આજે જો સમાજમાં થતા પરિવર્તન વિશે હું થોડું કહેવા માંગીશ તો આપ સૌ સાંભળજો. તો અત્યારે જોઈએ તો અત્યારનું જનરેશન કેવું છે કે નાના બાળકોથી લઈને મોટા સુધી બધાને મોબાઈલ લઈને જ બેસવાનું થાય છે. તો મોબાઈલ એ શું કામે છે? એક લાભકારક પણ છે અને હાનિકારક પણ છે. જો ઘરના જેટલા સભ્યો હોય, 4 સભ્યો હોય, તો 4 સભ્યો આગળ મોબાઈલ હોય તો એ મોબાઈલ લઈને બેસે છે. તો એનો શારીરિક વિકાસ તો થતો જ નથી, માનસિક વિકાસ ગુમાવી દે છે. એટલે કે અત્યારે જોઈએ તો એક જોતા મોબાઈલ એક વ્યસન થઈ ગયું છે કે બાળકોને કે ગમે ને મોબાઈલ વગર નાના છોકરા ઘણા જમતા પણ નથી. કે અત્યારે જોઈએ તો ઈ છોકરાઓને ટેવ એવી પડી ગઈ છે કે જો મોબાઈલ હોય તો જ એ લોકો જમે છે. મોબાઈલ લેતા લેતા એ લોકો જમે છે કેટલું એ એને ખબર નથી પડતી. બાકી જનરેશન પ્રમાણે 1 રોટલી 2 રોટલી ખાતું હોય, મોબાઈલ હોય તો એ 4 રોટલી 5 રોટલી જમી લે છે. પણ એને બદલે એને નુકસાની કેટલું થાય છે. એવી રીતે અત્યારે સમાજમાં વિભક્તિકરણ બધે છે કે અત્યારે જોઈએ તો કોઈને જોઈન્ટ ફેમિલીમાં રહેવું નથી ગમતું, કે બધાને અલગ અલગ રહેવું છે. 2 પતિ પત્ની રહેતા હોય તો પણ એને પણ ઝઘડો થાય છે. કેમ કે અત્યારે ડ્રગ્સ, સિગારેટ, ગુટખા, પાન માવા બધાના ખૂબ જ વ્યસન વધી ગયા છે. નાના નાના ગલ્લા ઉપર તમે જોવો 15-20 વર્ષના છોકરા હોય એ પણ કેવા સિગારેટ, ગુટખા, ડ્રગ્સના રવાડે ચડી ગયા હોય છે. એક મિત્ર એને કહે છે કે તું ખા, એટલે એક દિવસ ખાવાનું છે, બીજે દિવસે તો એને પોતાની રીતે તો લેવું તો પડશે જ ને ગમે ત્યારે. એના હિસાબે ઘરે પતિ પત્ની વચ્ચે ઝઘડા થાય છે, સહન શક્તિ કોઈને નથી, એટલે એમ કે છે કે હું ભાગી જાઉં, છૂટાછેડા કરી લો. એવી અત્યારે ઘણી બધી મુશ્કેલીઓ વધી ગઈ છે. એટલે થોડુંક સ્ત્રીઓને પણ સમજવું પડે અને પુરુષોને પણ સમજવું પડે કે અત્યારની જનરેશન પ્રમાણે શું કરવું પડે કે મોંઘવારી વધતી જ જવાની છે. એક વસ્તુ લેવો તો એના વગર ચલાવી પણ લેવાનું હોય ક્યારેક સ્ત્રીઓએ કે આ વસ્તુ વગર આપણે ચાલી શકશે, પણ નહીં. અત્યારે જીદ કરીને પતિ આગળ માગે છે કે તમે આ વસ્તુ બીજાને છે તો મને તમે પણ લઈ દો એમ. એના હિસાબે અટાણે ઝઘડા કેવડા થઈ જાય છે કે કોર્ટ કચેરી સુધી પણ આ ઝઘડો પહોંચી જાય છે. તો એને છે ને દૂર કરવા માટે થોડા ઘણા સરકારશ્રીએ પણ પ્રયત્ન કરવા જોઈએ. અત્યારે આપણે એક એવી વાત કરવા જઈ રહ્યા છીએ કે સંયુક્ત કુટુંબ વિશે. અને અત્યારે માણસમાં સમજણ શક્તિ રહી નથી અને પરિવારમાં ઝઘડા વધતા ગયા છે. સંયુક્ત કુટુંબ કેવી રીતે હોય અને મોબાઈલ વિશે આટલા બધા મુદ્દા વિશે આપણે વાત કરવાના છીએ. પહેલું તો કે સંયુક્ત કુટુંબ. સંયુક્ત કુટુંબમાં આપણે કેવી રીતે મોટા થયા છીએ, કેવી રીતે આપણને ઘડતર શીખવાડવામાં આવે છે એ કંઈ ખબર ન હતી. પણ હવે અત્યારે સંયુક્ત કુટુંબ કોઈને ગમતું નથી. કેમ કે અત્યારે માણસને વ્યસન વધી ગયું છે, એકબીજાને સમજણ શક્તિ ઓછી થઈ ગઈ છે. જેવી રીતે કે ગમે તે હોય, પતિ પત્ની હોય, સાસુ હોય, ગમે હોય, જે કે છે શું ને સાંભળે છે શું, પણ આપણને પણ ખબર પડતી નથી કે એ લોકોના મનમાં પણ શું હોય છે. એટલા માટે અત્યારે બહુ જ સરકારશ્રીએ ઘણા એવા મુદ્દાઓ છે કે જેના વિશે થોડીક ચર્ચા કરવી પડશે અને શું આગળ જતા આનું પરિણામ શું આવે એ પણ વિચારવું પડશે. જેમ કરીને કેમ કે આપણે અત્યારે હું એવું કહેવા માંગીશ કે મોબાઈલ ફોન એક એવી વસ્તુ છે કે જેનો તમે સદુપયોગ કરી શકો છો અને દુરુપયોગ પણ કરી શકો છો. જે વ્યક્તિ આખો દિવસ ઘરની બહાર હોય, એના પરિવાર આખો દિવસ ઘરે હોય, પણ આવીને એ લોકો ફોનમાં જ હોય સતત. કેમ કે અત્યારે કોઈને એકબીજાને સાથે બેસીને વાત કરવું પણ નથી ગમતું. શું કામે કે ફોનના હિસાબે. ફોનમાં માણસને એટલી લત લાગી ગઈ છે ને કે કોઈ વાત પૂછોમાં તમે. એટલા માટે ફોનનો કેવો ઉપયોગ કરો, કેવી રીતે ઉપયોગ કરો એ પણ એક જોવાની બાબત છે. બીજું કે વ્યસન મુક્તિ. ઘણા પરિવાર એવા છે કે જેના ઘરમાં કમાવાવાળા ઓછા હોય અને ખાવાવાળા વધારે હોય છે, પણ જે વ્યક્તિને વ્યસનની લત લાગી ગઈ હોય છે તેના માટે તે આખું ઘર ધોઈ નાખે છે. શું કામે કે દારૂ છે, સિગરેટ છે, માવા છે, ગુટકા છે, કાંઈ પણ હોય, કારણ કે એના વગર એ રહી શકતો નથી. જો એ ના કરે તો તેને ગુસ્સો આવે ને ખીજ આવે. એટલે એના માટે એના ઘરમાં વસ્તુ હોય કે ના હોય પણ તેને વ્યસન જોઈએ જ છીએ. શું કામે એને એની લત લાગી ગઈ છે. એને એ દૂર કરવા સરકારશ્રીએ એક કાયમી ધોરણ માટે પગલાં લેવા જોઈએ. કારણ કે જો પગલાં તો લે જ છે પણ
જ્યાં સુધી વેચાણ થવાનું છે ત્યાં સુધી આ અમલમાં આવવાનું નથી. જો બંધ થાય તો ઘરમાં થોડીક માણસને ટેવ ઓછી પડી જાય કે ના ના આપણે થોડુંક આપણા બાળકો માટે ને ઘરના માટે વિચારીએ. એટલા માટે એક વ્યસન ઓછું કરે તો બહુ સારું છે. કે અત્યારે એવું જ ખરેખર જોવા જઈએ ને તો સાસુ અને વહુ બે, જો સાસુ એ દીકરી માનીને રાખવી જોઈએ વહુને, અને વહુએ દીકરી તરીકે રહેવું જોઈએ. એ બીજા નંબરમાં કે આપણે પણ મમ્મી છે બરાબર, એ પણ આપણને કઈક કહે તો આપણે સહન કરવું જોઈએ. બીજા નંબરમાં કે આપણે સાસરે આવ્યા પછી આપણે પિયરમાં રહેતા હોય એવી રીતે રહેવું જ ના જોઈએ. શું કામે કે એવું જ કે નકરું બધું સાસુ જ કામ કરે એવું ના ચાલે. એટલે જો એવું સાસુ જ નકરું કામ કરી રાખે અને વહુ આરામ કરે તો ઝઘડા થવાના જ છે બરાબર. અને હું તો એટલું જ કહેવા માંગુ કે સાસુથી બનતું હોય એટલું સાસુએ કરવું પડે, વહુથી બનતું એટલું વહુએ કરવાનું. પણ વ્યવસ્થિત અને સારી રીતે રહીએ તો કઈ ઝઘડા થવાના નથી. કેમ કે એના ઘરના સુધી પહોંચી જાય એટલે વાત વધવાની જ છે, વધે એટલે ઘરમાં ઝઘડો વધવાનો છે. આવી રીતે થોડુંક સહન કરો અને સારી રીતે રહ્યો તો બહુ સારી વાત છે. બ્રધર્સ 24 ગુજરાતી, યજ્ઞેશ ભટ્ટ, જુનાગઢ. ઘરના પારિવારિક ઝઘડામાં શું કારણ છે, આવો જાણીએ ખેડાના નાગરિકો પાસેથી. આજના જમાનામાં ટીવી છે, મોબાઈલ છે, તેના કારણે સોશિયલ મીડિયામાં વધુ પ્રમાણમાં તેનો પ્રચાર ને પ્રસાર થાય છે. અને એ પ્રચાર ને પ્રસારને કારણે અત્યારે સ્ત્રીઓને લગતા જે પ્રશ્નો ઊભા થાય છે એનું મુખ્ય કારણ આ સોશિયલ મીડિયા છે. દારૂને નશો કરવાથી પણ સ્ત્રીઓ ઉપર તેની માનસિક અસર થાય છે, અને તેને કારણે પણ સ્ત્રીઓની પાછળ આ દારૂ નશાનું કારણ ઊભું થાય છે. અને તેનો પ્રચાર પ્રસાર પણ સોશિયલ મીડિયામાં થતો હોવાથી એ પણ મુખ્ય કારણ છે. ઘરના ઝઘડાઓ અંગે જે કોર્ટ કચેરીમાં કે પોલીસ સ્ટેશનમાં પહોંચે છે તેને કારણે બંને પક્ષકારો વચ્ચે બહુ મતભેદ થાય છે. તે અંગે મતભેદ નિવારણ કરવા માટે કાઉન્સિલિંગ થવું જોઈએ અને તેને વધુ પ્રમાણમાં ભાર આપીને તેઓ બંનેના મતભેદો નિવારવા જોઈએ. જો પરિવાર જ આપણો, જો પરિવારથી જ આપણો એક દેશ બંધાય છે અને પરિવારથી જ એક આપણી ઓળખ છે. તો પરિવારમાં જો એક એકાગ્રતા, એક ભાઈચારો જો હશે તો આપણે એક સમાજમાં પણ ભાઈચારો આપણે બતાવી શકીશું અને એના કારણે આપણો એક સારી એવી યુનિટી દેખાશે. સાહેબ, સોશિયલ મીડિયા તો એક અંગ બની ગયું છે જે ખરેખર સારો એનો લાભ લેવો જોઈએ, પણ અત્યારે હાલ એનો બહુ દુરુપયોગ થઈ રહ્યો છે, જેની અસર સૌથી પહેલાં જો ખરાબ પડતી હોય તો સૌથી પહેલાં તો જો બધાને ધ્યાન આપવું જે બાળક પર અસર પડે છે. જો બાળક પર જો એનું ભવિષ્ય જો એનું ધ્યાન આપવામાં નહીં આવે અને સૌથી પહેલાં ધ્યાન આપવાનું ઘરના વડીલોને, તો વડીલો ધ્યાન નહીં આપે અને અત્યારે તો હાલ એવી પરિસ્થિતિ છે કે સોશિયલ મીડિયાની અસર તો વડીલો પર પણ શરૂ થઈ ગઈ છે. એ જોવામાં આવે તો અત્યારે હાલ નહીં પણ જેની ભવિષ્યમાં બહુ ખરાબ વિપરીત ભયંકર એક આર્થિક સુનામી તો પહોંચી વળીશું, પણ જે એની અસર તો નહીં પહોંચી વળે. ઘરના પારિવારિક ઝઘડામાં તો પહેલાં ઘરમાં જ બધા ભેગા થઈને, ઘરના હોય તો સમાજમાં એક મોટા આગેવાનો અને જેમ બને એમના વચ્ચે રહીને જ એનું સમાધાન, કોઈ બી ઝઘડો હોય, કોઈ ઝઘડો એવો નથી કે જેનું સમાધાન નિરાકરણ નથી. જો નિરાકરણ આપણી વચ્ચે થઈ જશે તો આ ઝઘડાનું કોઈ મોટું સ્વરૂપ નહીં લઈ શકે અને મોટા સ્વરૂપના કારણે ના થાય તો એક બહુ મોટા પ્રશ્નનો નિકાલ થઈ શકશે. સમાજને તો એક જ સંદેશ આપવા માંગુ છું કે સમાજ આપણામાંથી છે, આપણાથી સમાજ નથી, આપણે સમાજમાંથી આવીએ છીએ. જો આપણે એક સારા નાગરિકને પહેલાં તો આપણે જ ઘરમાં એક સારા માણસ બનાવો છે. જો એક સારા માનવી તરીકે આપણી ફરજ નિભાવીશું તો આપણે એક સારા સમાજમાં આપણે એક નેતૃત્વ પૂરું પાડી શકીશું. હાલના તબક્કે મોટાભાગે મોબાઈલ જોઈ અને એની મોબાઈલની અસરના કારણે પારિવારિક ઝઘડા વધારે પડતા થાય છે. હા, જવાબદાર ખરો. દારૂ પીવાથી દારૂની અંદર પી અને પછી ઘરની અંદર પતિ પત્નીના બેના ઝઘડા શરૂ થાય છે, કોર્ટ કચેરી સુધી પહોંચે છે. થવું જ જોઈએ. બંને પક્ષ કાઉન્સેલિંગ કરે તો કોર્ટ સુધી પહોંચવાની કોઈ જરૂર નહીં, સામાજિક રીતે બી સમાધાન થઈ શકે છે.
એમાં છે ને આ જે મોબાઈલ ને આ સોશિયલ મીડિયા દ્વારા જે કંઈ બતાવવામાં આવે છે મોબાઈલોની અંદર એના કારણે એનું અર્થઘટનને કારણે જ આ સ્ત્રીઓ અને બાળકો ઉપર એનું અસર થવા માંડી છે. એના લીધે જ આ જે ગુનાઓનું પ્રમાણ વધ્યું છે એનું મુખ્ય કારણ આ સોશિયલ મીડિયા અને મોબાઈલ છે. હા, થવું જ જોઈએ, જેથી કરીને આ જે ગુનાઓનું પ્રમાણ વધતું જાય છે એ વધે નહીં. હા, તો આ જે મોબાઈલ ને સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ એના કારણે જ આ બધા ઝઘડાઓ અને પારિવારિક જે એ થાય છે ઝઘડાઓ, એના મુખ્ય કારણમાં સોશિયલ મીડિયા જવાબદાર છે એવું મારું માનવું છે. હા, એ આ કારણે જ કે જે જોવે એનું અર્થઘટન કરીને આ બધા ઝઘડાઓ અને ગુનાઓનું પ્રમાણ વધતું જાય છે. ઘરના પારિવારિક ઝઘડાઓને ખેડાના નાગરિકોએ સોશિયલ મીડિયાને જવાબદાર ગણાવ્યું છે. પ્રતિક ભટ્ટ, પ્રદેશ 24 ગુજરાતી, ખેડા. આજના પરિવારોમાં વણસતા સંબંધો, આવો જાણીએ પ્રદેશની વાચામાં. એના માટે એક સંબંધ વસ્તુ એવી છે કે જે લોકોને અત્યારે પાશ્ચાત્ય સંસ્કૃતિનું વર્ગણ વર્ગ્યું છે. મિલકતનો ભાગ, પૈસાની આર્થિક મંદી, દારૂ વ્યસન, લેડીઝને ઘરનું ખાવું નથી બહારનું ખાવું છે, પૈસા એ મહત્વ સમજી લીધું છે. એના માટે સંબંધોમાં કરાર પડે છે. પતિ પત્ની જોડે બોલતો નથી, પત્ની પતિ જોડે બોલતી નથી. અને એક પાશ્ચાત્ય સંસ્કૃતિ કે જે બહારના દેશોની પરિસ્થિતિને અનુલક્ષીને અત્યારે વિડીયો પ્લસ મોબાઈલ, ટીવી એના અનુસંધાનમાં તેઓ એના અનુલક્ષીને જે કામ કરે છે એ હિન્દુ સમાજ માટે ઉપયોગી નથી. અત્યારે બેન બેટી ને સંબંધો વણસી જાય છે, ભાઈ ભાઈના સંબંધો વણસી જાય છે. મકાન, મિલકત, રૂપિયા દરેક માટે વણસતા સંબંધો માટે આ સમાજને ઉપયોગી નથી. દારૂ, વ્યસન, ડ્રગ્સ એ અત્યારે હર કોઈ વસ્તુમાં નથી આવતું એવું નથી. આજની જીવનશૈલી એના પર જતી રહી છે, જે પાશ્ચાત્ય સંસ્કૃતિને અનુલક્ષીને છે. અત્યારે ગામમાં ઠેર ઠેર દારૂ મળતો હોય, શહેરોમાં દારૂ મળતો હોય, અને આજનું નવયુવાન ધન એના તરફ આકર્ષાઈ રહ્યું છે, જે એમના જીવન માટે બિલકુલ મુશ્કેલી ભર્યું હોય છે. એના લીધે પતિ પત્નીના સંબંધ પણ જળવાતા નથી. પત્ની પતિનું નથી માનતી, પતિ પત્નીનું નહીં માનતો. આ સંબંધોને કારણે અત્યારે સમાજમાં તિરાડો પડે છે, છૂટાછેડાના કેસો થાય છે. પછી એને લેડીઝ એની પર ભરપાઈ માંગે છે. હાઈકોર્ટે તો એક ચુકાદો આલ્યો કે છોકરી છૂટાછેડા લઈને ફરી પરણી જાય તો એના માટે કોઈ આ કિસ્સો લાગતો નથી. આજે મોબાઈલ એક એવું થઈ ગયું છે સ્લો પોઈઝન કે હરેક ઘરમાં જેટલા સભ્યો હોય એટલા પોતપોતાના મોબાઈલ. એ મોબાઈલમાં એ કુટુંબ રચ્યું પચ્યું રહેશે. માં દીકરા તરફ નહીં જોતી કે દીકરી તરફ નહીં જોતો. બાપ પણ નવરો પડે એટલે મોબાઈલ જોવે, પ્લસ એવો ધંધે કામે જાય તો એમનો મિસિસ ઘરમાં મોબાઈલ સિવાય કશું જોતો નથી. એના લીધે હિન્દુ સંસ્કૃતિમાં જે ભાગલા પડવા મળ્યા પતિ પત્ની, છોકરા છોકરી બધા વચ્ચે, અને એ કામ લાગ્યું નથી. અત્યારે મીડિયામાં પણ આ જ વસ્તુ છે. સંગાતે બેહીને છોકરી હોય કે છોકરો હોય, માં હોય કે બાપ હોય, ટીવી પર સંગાત બેહીને ચિત્ર પણ જોઈ શકતા નથી કે સિરિયલ પણ જોઈ શકતા નથી. એ સિરિયલો એટલી મોટી ઉંમરની છે કે સ્ત્રી બીજા જોડે હોય, પુરુષ બીજા જોડે હોય, આવી સિરિયલો કે જે હિન્દુ સંસ્કૃતિનું પતન તરફ લઈ ગઈ છે. પરિવારમાં સંબંધો જે વણસેલા રહે છે, એકબીજાથી મતભેદ રહે છે. અત્યારે સંપત્તિ હોય, મકાન, જમીન, મિલકત ને લઈને આ સંબંધો વણસતા હોય છે. ત્યારે દારૂ, જુગારની જે બધી છે તે વધી રહી છે. તેને લીધે પણ ક્યાંક ને ક્યાંક આ પરિવારના સંબંધો વણસી રહ્યા છે. એકબીજા જોડે બોલવાનો પણ સંબંધ નથી. જે પરિવારના જે સંબંધો છે તે
હાલ મોબાઈલ અને સોશિયલ મીડિયાએ પણ ક્યાંક ને ક્યાંક આમાં લોકોને વિખૂટા પાડ્યા છે. ત્યારે આણંદ જિલ્લાવાસીઓ કહી રહ્યા છે કે પરિવારમાં એકતા હોવી જરૂરી છે. પ્રદેશ 24 ગુજરાતી, નિખિલ ભટ્ટ, આણંદ. આજના સમયમાં જે પરિવારોમાં જે ઝઘડાઓ થતા હોય, મિલકત કે અન્ય વસ્તુઓને લઈને જે ઝઘડાઓ થતા હોય છે અને પરિવારમાં મતભેદો થતા હોય છે, ત્યારે પરિવાર વિખૂટું પડી જતું હોય છે. જ્યારે ભાઈ હોય કે બહેન હોય, કોઈ પણ પરિવાર હોય, પરિવારમાં જ્યારે ઝઘડા થાય ત્યારે મિલકત હોય અન્ય પણ કોઈ પણ વસ્તુ હોય તેને લઈ જે નાનામાં નાની બાબતોને લઈ ઝઘડા થતા હોય છે, ત્યારે પરિવાર વિખૂટો પડી જતો હોય. ત્યારે આ બાબતે લોકોને જ વાત કરીશું કે લોકો જે રીતે પરિવારમાં મતભેદો થાય છે તે વિશે લોકો શું કહી રહ્યા છે. પરિવારમાં નાની નાની બાબતોમાં કોકની માંગણી ન સંતોષાય, જેને લઈને બાળકોથી માંડીને વયસ્ક સુધીના માણસોમાં આંતરિક ઝઘડાઓ વધતા દેખાઈ રહ્યા છે, જેનું મુખ્ય કારણ આ છે. હાલની પરિસ્થિતિમાં એવું છે કે કોઈ પણ બાબતમાં કોઈ અકસ્માત થાય, કોઈ પરિવારની વાત હોય, એકબીજાના સમાજની વાત હોય, તો હાલની સ્થિતિ દરેક જગ્યાએ એવી જોવા મળે છે કે માણસો તરત જ આવેશમાં આવી જાય છે ને ઉશ્કેરાઈ જઈને એનું પરિણામ આખરે બધાએ જ ભોગવવાનો વખત આવે છે. દારૂ માટે તો એવું કહેવાય ગુજરાતમાં કે દારૂબંધીનું એક સ્ટન્ટ થતું હોય એવું ગુજરાતમાં લાગી રહ્યું છે. જ્યાં ગાડી દારૂની છુટ્ટી છે, બાજુમાં જ આપણી બાજુમાં આવેલા મધ્યપ્રદેશમાં દારૂ સહેલાઈથી મળી શકે છે, છતાં પણ કોઈ માણસ લથડિયું ખાતો જોવા મળતો નથી. જ્યારે ગુજરાતમાં મધ્યપ્રદેશમાં કદાચ નહીં વેચાતો હોય ને એટલો દારૂ કદાચ ગુજરાતમાં વેચાતો હોય એમ લાગે છે. અને એટલે જ પોલીસ દર 3 માસે 6 માસે કરોડો રૂપિયાના દારૂનો નાશ કરે છે. અને આ દારૂ ગુજરાત માટે નુકસાનકારક છે, કારણ કે ડુપ્લિકેટ દારૂ આવે છે અને માણસનો દિમાગનો અને મનનો આવેશ ખોઈ બેસે છે, જેને લીધે પરિવારમાં અને સમાજમાં ઝઘડાઓના મૂળ વધતા જાય છે. એ વાત સાચી છે. પહેલાં એક જ રસોડે 25-25, 30-30 વ્યક્તિઓનું કુટુંબ રહેતું હતું. ત્યારે કુટુંબમાં વડીલોની એક મર્યાદાઓ રહેતી હતી, પરંતુ હાલની સ્થિતિમાં પુત્રનું લગ્ન થાય એટલે પુત્રવધુ કહે કે મારે અલગ રહેવું છે. તેથી પરિવારથી બંને વ્યક્તિઓ અલગ રહેવા જતા રહે છે. તે વખતે તેઓની ઉપર કોઈ નિયંત્રણ વડીલનું રહેતું નથી અને તેને લીધે આજે સમાજ તૂટતો જોવા મળી રહ્યો છે. મારી તો એક જ વાત છે કે પરિવારે એકબીજાની સાથે રહીને, સંયુક્ત રહીને, એકબીજાની હૂંફ મેળવીને, એકબીજાની મદદ કરીને એક જ છત નીચે રહે તો ગમે ત્યારે કોઈની પર આવી પડેલી તકલીફમાં એકબીજા કુટુંબીજન સહભાગી થાય અને તો જ સાચો પરિવાર ઊભો થાય અને એકબીજાને હૂંફ મળી રહે. આજના વિષયને એ વધારે પડતું દૂષણ દારૂ ને આ જુગાર ને એ તે બધું હોય એના લીધે આ દૂષણ વધારે ફેલાય. એવી રીતે કે હમણાં આજના યુગમાં એકદમ તેજ મગજના બધા લોકો હોય એટલે ઝડપી એમને ગુસ્સો આવી જતો હોય, એના લીધે બનતા સુધી કરી જ દેવું જોઈએ. કેમ કે આમાં બધું આ મેટરમાં પડવા કરતાં જો સામાજિક રીતે જો પતી જતું હોય તો સૌથી સારું, બહુ મોટો ભાગ ભજવે છે. કેમ કે દારૂ એવી વસ્તુ છે ને કે હમણાં યુવાનોથી માંડીને ગરડાઓ સુધી બધા જ એની વાહે પડેલા છે. હમણાં કોઈને કહેવાતું નથી કે આ પીએ કે આ પીએ. હમણાં જનરલ મદ આવી જાય છે. દારૂ વધી રહ્યો છે ને, બહુ વધી ગયો છે એના. કેમ કે પેલા બધા ભેગા બેસીને વાતચીત થતી હતી, હમણાં એકબીજો બધો મોબાઈલમાં વ્યસ્ત હોય. આજે એકબીજાને નજીક બેસવું કે એકબીજાને વાત એ નથી થતી. લેવા જોઈએ, જો સરકાર યોગ્ય નિર્ણય લેતી હોય તો આ અતિ સારું કે ઉતાવળિયું ગમે એ પગલું ફરી દે છે. સામાજિક રીતે જો નિર્ણય આવી જતો હોય આનો તો અંદાજથી સારું રહે. મુખ્ય કારણ એવું છે કે જે પરિવારના ઝઘડા, તે બધા ઝઘડા થયા છે. અત્યાર સુધી કોઈ તમે જુઓ 100 વર્ષ પહેલા કોઈ ઝઘડાતું જ નહોતું, કારણ કે અનપઢ હતા, ભણેલા નહોતા તો એ કોઈ ઝઘડા થતા જ નહોતા. હમણાં જેટલા પણ ભણ્યા છે એટલા વધારે ઝઘડા થાય છે, કારણ કે આમાં હું છે પાર્ટીઓ આ તે બધું એકબીજાના અંદર ઝઘડા નાખી આપ્યા છે, એવું મારું માનવું છે. હા, એ શક્ય છે ને ખરેખર તો નાની એટલે કે હવે સમય એવો આવ્યો છે કે જે પણ થોડું મગજ સ્થિર રાખશે એ શાંતિથી રહી શકે એમ છે. બાકી નાની વાતમાં તમે મગજ તો ફેરવી
અને તામસી મગજમાં જો હમણાં એવું જ થઈ ગયું છે. હવે કળિયુગનો અંત કે તોય ચાલે એવું છે, થવો જોઈએ. કારણ કે પહેલા હતું જ એવું કે આદિવાસી રીત રિવાજ પ્રમાણે જે તે ટાઈમે ફરિયાદ, અત્યાર સુધી એટલી બધી ફરિયાદો નથી થતી. હમણાં તો નાની નાની વાતમાં તમે જોવો એટલે ફરિયાદ, નાની નાની વાતમાં તમે જોવો તો ફરિયાદ, ભાઈ ભાઈમાં ફરિયાદ, બહેનોમાં ફરિયાદ, બાપ પોતાના બાપની ઉપર પણ ફરિયાદ દાખલ થતી હોય છે. ખરેખર આ જે વસ્તુ છે એ અટકવી જોઈએ. ભાગ તો ઘણો મોટો કહેવાય. પહેલા બાપ દાદાઓ પીતા હતા, પણ એ સમયસર ને એવું એનું જે શરીર ખેતી કામ કરીને એક ગ્લાસ પીતા, એ થાક ઉતારવા માટે પીતા. હમણાં તો મોજ શોખ માટે પીતા હોય છે અને પીને એકબીજા ઉપર તૂટી પડતા હોય છે. ખરેખર આ વ્યસન એમને મુક્ત થવું જોઈએ. હા, થઈ જાય છે. કારણ કે એ આવેશમાં આવીને કોઈ પણને મારી બેઠો હોય છે, કઈ જગ્યા ઉપર વાગે એ પણ એને ભાન નથી થતી. એ તો માર્યા પછી, લાગ્યા પછી કંઈક થાય અને ગુનો દાખલ થાય પછી જ એને ખબર પડતી હોય છે કે ખરેખર મેં કર્યું, ખોટું કર્યું છે. સમાજને મારો એવો સંદેશો છે કે કોઈ પણ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, એ બહારનો હોય કે અહીંનો હોય, કોઈ આવીને બેઠો હોય તો એને સીધો રસ્તો બતાવો અને કંઈ પણ જગ્યામાં પીધેલો હોય તો અડચણ બોલી નહીં જવું. અને તેથી આપણા ઝઘડા પણ અટકશે અને દારૂ પીને જઈ તે બોલીને જઈ તે જગ્યામાં ફરવું નહીં અને જેને તેના ઘરમાં પેસી નહીં જવું. કારણ કે પીધેલાની સમસ્યામાં એવું હોય કે કઈ રીતના હું બોલું છું એ જ પોતાને ભાન રહેતી નથી. એ તો પછી એને ઉતર્યા પછી, કેસ થયા પછી જ એને ખબર પડે. જેને ખરેખર આ વસ્તુ નહીં થવી જોઈએ. તો જ આપણું જે આદિવાસી પટ્ટો છે, છોટાઉદેપુર જિલ્લાનો જે આદિવાસી પટ્ટો, એ એના રીત રિવાજ પ્રમાણે જે ચાલતો એ સિસ્ટમ લાવવી જોઈએ તો શાંતિ જળવાય રહે એવું મારું માનવું છે. સાથે વાત કરી તો લોકોએ જણાવ્યું કે જે રીતે પરિવારોમાં મતભેદ થતા હોય છે તેના ઘણા બધા કારણો લોકોએ બતાવ્યા છે. કેમ કે જે રીતે વ્યસન હોય કે પછી મિલકતના ઝઘડા હોય તેમાં લોકો વિખૂટા પડી જતા હોય છે અને લોકોને જે પરિવાર છે તે પરિવારમાં મતભેદો ઊભા થતા હોય છે. ત્યારે આ બાબતે ખરેખર પરિવાર પોતાની સાથે જ અને ઘરમાં બેસીને સમાધાન કરે તો આ ગંભીર ગુનાઓ ન વધે અને લોકોનું સમાધાન ઘરમાં જ થઈ જાય તેવું લોકોએ જણાવ્યું છે. રફીક મકરાણી, પ્રદેશ 24 ગુજરાતી, છોટાઉદેપુર. તો આ હતી અમારી વિશેષ રજૂઆત પ્રદેશની વાચા. અને પરિવારમાં વણસતા સંબંધો મામલે આપ શું માનો છો? આ મામલે આપ અમને અમારી યુટ્યુબ ચેનલ પ્રદેશ 24 ગુજરાતી અને પ્રદેશ 24 ડિજિટલ પર કમેન્ટ કરીને જણાવી શકો છો. ફરી મળીશું નવા વિષય સાથે પ્રદેશની વાચામાં. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.